હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. ગુજરાતીઓનું ફેવરિટ અથાણું એટલે ગોળ કેરી. ગુજરાતીઓના અથાણાની ઓળખ એટલે ગોળ કેરી. આજે આપણે આખા વર્ષ માટે ગોળ કેરીનું લચકાદાર અથાણું કેવી રીતે બનાવવું તે જોઈશું. આપણે ગોળ કેરીનું અથાણું એકદમ ટ્રેડિશનલ રીતે બનાવીશું. હું તમને પરફેક્ટ માપ સાથે આ અથાણું કેવી રીતના બનાવવું તે હું શીખવાડીશ, જેથી કરીને તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ તમારાથી પરફેક્ટ જ બનશે. તમે અથાણું બનાવતી વખતે અમુક વાતનું ધ્યાન રાખશો ને એટલે તે બનાવવું પણ સહેલું તમને લાગશે અને આખું વર્ષ ખરાબ પણ નહીં થાય. તો ચલો મારી સાથે અમુક ટિપ્સ અને ટ્રિક સાથે રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલા એકદમ ટ્રેડિશનલ રીતે ગુંદા ગાજર ગોળ કેરીનું અથાણું બનાવવા માટે મેં અહીંયા 1.5 કિલો રાજાપુરી કેરીના ટુકડા લીધા છે. જે શાકભાજીવાળા પાસેથી કેરી ખરીદી છે તેની પાસેથી જ આ રીતના નાના ટુકડામાં કપાવીને જ લીધી છે, કારણ કે તેની પાસે કેરી કાપવાનો સ્પેશિયલ સૂડો આવે છે તે હોય છે. ઘરે તેને આપણે કાપી નથી શકતા. આ રીતે કપાવીશું એટલે આપણા કેરીના પીસ સરસ પરફેક્ટ જ બનશે. પછી મેં કેરીના કટકામાંથી આ રીતના ગોટલીનો જે ભાગ હોય તેને કાઢીને આ રીતના તૈયાર કરી છે. આપણે બજારમાંથી કેરીને કપાવીને લઈ આવીએ એટલે તરત જ તેને પાણીમાં જ રાખી દેવાની. પછી તેને 2-3 પાણીથી સારી રીતના ધોઈ લેવાની છે. 2-3 પાણીથી સારી રીતના ધોવાઈ જાય પછી તેને બીજા વાસણમાં લઈ લેવાની છે. પછી તેમાં 5 ચમચી મીઠું અને 2 ચમચી હળદર પાવડર એડ કરીશું. તમે અથાણું બનાવો ત્યારે તમારે બધા જ મસાલા બરણીમાંથી ફ્રેશ લેવાના છે. મસાલામાં મસાલા આપણે કાઢેલા હોય તેમાંથી આપણે મસાલા નથી વાપરવાના, કારણ કે તેમાં મોઇશ્ચરનું પ્રમાણ હોય એટલે આપણું અથાણું લાંબા સમયે બગડી જશે. હવે આપણે આને મિક્સ કરી દઈએ. આ રીતના ઉપર નીચે કરીને મિક્સ કરીશું. હાથેથી ફાવે તો હાથેથી પણ મિક્સ કરી શકો છો. આપણા કેરીના ટુકડા મીઠા હળદરથી સારી રીતના કોટ થઈ ગયા છે. હવે આને ઢાંકીને 3 દિવસ અને 3 રાત મીઠા હળદરમાં રહેવા દઈશું. તમને એમ થશે કે 3 દિવસ ને 3 રાત? હા મિત્રો, બિલકુલ ગભરાવાની જરૂર નથી. તમે બધી જ ટિપ્સ અને ટ્રીક ફોલો કરશો એટલે તમારું અથાણું પરફેક્ટ જ બનશે, મારી ગેરંટી છે. વચ્ચે વચ્ચે આ રીતના ઉપર નીચે કરતા રહેવાનું છે. આ કેરીનો છાલનો લીલો ભાગ છે તે બિલકુલ પીળો થઈ જાય ત્યાં સુધી તેને રહેવા દેવાની છે. આ રીતના થોડી હવા જાય તે રીતના ઢાંકવાનું છે, અથવા કાણાવાળું પ્લેટ પણ ઢાંકી શકો છો. કેરીને 3 રાત અને 3 દિવસ આપણે મીઠા હળદરમાં રાખી હતી. તમે જોઈ શકો છો કે કેરીની છાલ એકદમ પીળી આખી થઈ ગઈ છે. આવી આખી છાલ પીળી થઈ જવી જોઈએ અને કેરીએ પાણી પણ છોડી દીધું છે. તો હવે કેરીને એક કાણાવાળા વાસણમાં નિતારી લઈએ. આપણે 3 રાત અને 3 દિવસ કેરીને મીઠા હળદરમાં રાખી એટલે કેરી પણ સરસ નરમ થઈ ગઈ છે. તમને તોડીને બતાવું તો સરસ હાથેથી તૂટી જાય છે. એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. આને આપણે 10 થી 15 મિનિટ નીતરવા દઈએ એટલે સરસ બધું જ ખાટું પાણી નીચે નીતરી જશે. સરસ નીતરી જાય પછી આપણે તેને કોટનના કપડા પર કેરીના કટકાને આ રીતના ચત્તા રાખીને સૂકવી દઈએ એટલે તે ઝડપથી કોરી થઈ જાય. મિત્રો, 3 રાત કેરીને મીઠા હળદરમાં રાખવી ખૂબ જ જરૂરી છે, એટલે કેરી સરસ સોફ્ટ થશે. ઘણીવાર કેરી ચવડ થઈ જાય છે, પણ આ રીતના કેરી સોફ્ટ થઈ જશે ને તો અથાણામાં ક્યારેય ચવડ નહીં થાય અને અથાણું તમારું બગડશે પણ નહીં. કેરીના કટકા તમે તમારી ચોઈસ પ્રમાણે નાના મોટા કરી શકો છો. બગાડ ના થાય તે રીતના રાખવાના છે. હવે આ કેરીને પંખા વગર અને તડકામાં સુકવ્યા વગર 4 થી 5 કલાક કોરી થવા દેવાની છે. જો તમે પંખા નીચે સુકવશો ને તો કેરી ઉપરથી ફટાફટ સુકાઈ જશે, પણ અંદરથી પાણીનો ભાગ રહી જશે એટલે અથાણું આપણું બગડી જશે. એટલા માટે
આપણે આને પંખા કે તડકા વગર આમને આમ જ 4 થી 5 કલાક સૂકવવા દઈશું. આ ખાટું પાણી છે તેને ફેંકી દેવાનું નથી. તેમાં તમે કેળા ગરમર જેવા અથાણા બનાવી શકો છો, અથવા તો બોટલમાં ભરીને રાખી દેશો તો ચણા મેથી કે ગરમરના ડાળાનું અથાણું બનાવવામાં પણ ઉપયોગ કરી શકશો. ફ્રીજમાં રાખશો એટલે આખું વરસ ખરાબ નહીં થાય. હવે ફટાફટ અથાણાનો મસાલો બનાવી લઈએ. તો તેના માટે 1 કપ ફ્રેશ તેલ લીધું છે. અથાણું બનાવવામાં તમારે ક્યારેય દાજિયા તેલનો ઉપયોગ નથી કરવાનો. મેં સિંગ તેલ લીધું છે. તમને સરસિયાનું તેલ ભાવતું હોય તો તમે તેમાં પણ અથાણું બનાવી શકો છો. હવે આ તેલને ધુવાળા નીકળે તેવું ગરમ કરવાનું છે. તમે જોઈ શકો છો તેલમાંથી ધુવાળા નીકળવા લાગ્યા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ ને આ તેલને થોડું ઠંડુ થવા દઈએ. હવે મસાલો બનાવવા માટે આપણે 100 ગ્રામ રાઈના કુરિયા લીધા છે. કપથી જોઈએ તો પોણો કપ જેટલા છે. સાથે 50 ગ્રામ મેથીના કુરિયા લીધા છે, જે અડધો કપ છે. સાથે મેથીના કુરિયા જેટલા ધાણાના કુરિયા છે. આ બંને કુરિયાનું માપ આપણે સરખું રાખીશું. સાથે આપણે 1/4 કપ ઝીણી ધાણી લઈશું. આનાથી અથાણાનો ટેસ્ટ અને દેખાવ ખૂબ જ સરસ આવશે. સાથે આપણે 50 ગ્રામ વરિયાળી લીધી છે. કપથી જોઈએ તો અડધો કપ વરિયાળી લીધી છે અને 2 ટેબલ સ્પૂન મરી લીધા છે. હવે એક વાસણમાં રાઈના કુરિયાને પહેલા આ રીતના ગોઠવી દઈએ. પછી મેથીના કુરિયાને પણ તે જ રીતના ગોઠવી દઈએ. મિત્રો, કુરિયાને આ રીતના ગોઠવવાને તેનું પણ રીઝન હોય છે. જેમ આપણે તેલ નાખીએ ને અને વઘાર કરીશું ને ત્યારે બધું જ પ્રોપર મિક્સ થશે અને બધા જ કુરિયામાં વઘાર થશે. ત્યારબાદ આપણે ધાણાના કુરિયા ગોઠવી દઈએ. તે જ રીતના ધાણીને પણ ગોઠવી દઈએ અને વરિયાળીને પણ તે જ રીતના ગોઠવી દઈએ. ગોળ કેરીના અથાણામાં વરિયાળી અને મરીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, એટલે જરૂરી જ કરજો. સાથે આપણે 2 ટેબલ સ્પૂન જેટલા મરી પણ ગોઠવી દઈએ અને વજનમાં જોઈએ તો 15 ગ્રામ જેટલા મરી છે. હવે આપણે 2 ચમચી હળદર પાવડર એડ કરીશું. હવે જેને મસાલાની રાણી કહેવામાં આવે છે તે છે હિંગ. હિંગની ફ્લેવર અથાણામાં ખૂબ જ સરસ આવે છે. 2 ચમચી હિંગ એડ કરીશું. હિંગને પણ આ રીતના વચ્ચે ગોઠવીશું. હવે જે તેલ ગરમ કર્યું હતું તે હુંફાળું ગરમ છે તો તેને મસાલામાં રેડી દઈએ. આ રીતના હિંગ સહિત બધા જ મસાલામાં રેડી દઈએ અને તરત જ 5 મિનિટ ઢાંકી દઈએ. હવે આપણે 15 ગ્રામ મીઠાને શેકી લઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખીશું. મીઠાને આ રીતના શેકીને વાપરવાથી તેમાં રહેલું મોઇશ્ચર દૂર થઈ જાય છે. બસ 1 મિનિટ જેવું શેકીશું. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. ત્યાં વઘારને પણ 5 મિનિટ થઈ ગઈ છે. ખોલીએ ત્યાં તો મસ્ત મજાની કિચનમાં સુગંધ પણ આવે છે અને કુરિયા પણ સરસ પલળી ગયા છે. તો હવે આપણે જે મીઠું શેકીને તૈયાર કર્યું છે તે એડ કરી દઈએ અને એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ. મીઠું આપણે મસાલા પૂરતું જ અને ગળાશને બેલેન્સ કરવા પૂરતું જ નાખવાનું હોય છે. મસાલો સરસ ઠંડો થાય એટલે તેમાં લાલ મરચું પાવડર એડ કરવાનું. જો મસાલો ગરમ હોય અને મરચું પાવડર એડ કરીશું તો તે કાળું પડી જશે. વજનમાં જોઈએ તો 30 ગ્રામ અને કપથી માપીએ તો 1/4 કપ લાલ કાશ્મીરી મરચું પાવડર લીધું છે અને 2 ચમચી રેશમ પટ્ટો લાલ મરચું પાવડર એડ કરીશું. ફરી સારી રીતના મિક્સ કરી લઈએ. હવે આપણે લેવાનો છે 1.5 કિલો ગોળ. 1.5 કિલો કેરીની સામે 1.5 કિલો ગોળ લીધો છે. મેં કોલ્હાપુરી ગોળ લીધો છે અને તેને ખમણીને તૈયાર કરી લીધો છે. તમે ગમે તે દેશી કે ગમે તે ગોળ લઈ શકો છો અને તમારા ગળાશના ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ પણ કરી શકો છો. હવે આપણે અથાણું મિક્સ કરવાનું છે તો તેના માટે વાસણ પહોળું અને ઊંડું લેવાનું છે. તો તેમાં પહેલા આપણે ગોળ સહિત મસાલો એડ કરી દઈએ અને બંનેને સારી રીતના મિક્સ કરી લઈએ.
ત્યાં આપણી કેરીને પણ 4 કલાક થઈ છે અને જોઈએ તો કેરીને હાથમાં લઈને તો આપણો હાથ બિલકુલ પાણીવાળો નથી થતો અને આ રીતના કેરીના કટકાને પ્રેસ કરીએ ને તો પાણી પણ નથી અને સરસ સોફ્ટ છે. તો બસ આવી કેરી તૈયાર થવી જોઈએ. સાથે આપણે ગાજરની ચીરો જે ગળી મેં આગળ જ બનાવીને તૈયાર કરી લીધી છે. જ્યારે બજારમાં દેશી ગાજર મળે ત્યારે જ બનાવીને તેને મેં ફ્રીજમાં રાખી હતી. મેં ગળી ગાજરની ચીરો બનાવવાની રેસીપી પણ આગળ મારી ચેનલ પર શેર કરેલી છે. તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ગાજરની ચીરોને એડ કરી દઈએ. સાથે આપણે ગાજરનું છીણ પણ એડ કરી દઈએ. તે પણ મેં આગળ મારી ચેનલ પર શેર કરેલું છે. હવે આપણે બાફેલા ગુંદા એડ કરીશું. આ ગુંદાને કઈ રીતના બાફવા, પછી કેટલો ટાઈમ સુકવવા, તેની પરફેક્ટ રીત મેં આગળ મારી ચેનલ પર રેસીપી શેર કરેલી છે. ગુંદા ગાજરની ચીરો, ગાજરનું છીણ એડ કરવું બિલકુલ ઓપ્શનલ છે. ના નાખવા હોય તો તેને સ્કીપ કરી શકો છો. હવે છેલ્લે કેરીના કટકાને એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. મિત્રો, અથાણું બનાવવું એકદમ સહેલું છે. તેનું નામ જ મોટું છે, બાકી બનાવવું તો સાવ સહેલું છે. માત્ર 1-2 વસ્તુનું તમે ધ્યાન રાખશો ને તો ઘરે એકદમ સરસ પરફેક્ટ અથાણું બને છે અને આખું વરસ ખરાબ પણ નથી થતું. અત્યારે મને થોડુંક તેલ ઓછું લાગે છે તો હું ફરી 1 કપ તેલ એડ કરું છું. તેલને મેં પહેલા જ ગરમ કરીને ઠંડુ કરી લીધું છે. અત્યારે મિક્સ કરીએ તો ગોળ છૂટો છૂટો લાગે છે, પણ તેને આપણે આ જ વાસણમાં 2 દિવસ રહેવા દઈશું એટલે ગોળ સારી રીતના ઓગળી જશે અને અથાણું સરસ લચકાદાર તૈયાર થશે. કેરીની ખટાશ અને મીઠાશના લીધે ગોળ સરસ ધીરે ધીરે ઓગળી જશે. સારી રીતના મિક્સ થઈ જાય એટલે તેને ઢાંકીને છોડી દઈએ. 8 કલાક પછી જોઈએ તો ગોળ સરસ પીગળવા લાગ્યો છે. મિક્સ કરી લઈએ. આ રીતના તેને વચ્ચે વચ્ચે 2-3 વાર હલાવવાનું. દિવસમાં 2 થી 3 વાર આ રીતના હલાવવાનું એટલે ગોળ ઉપર નીચે થઈ જાય અને ઓગળવા લાગે. 2 દિવસ પછી જોઈએ તો ગોળ આપણો સરસ ઓગળીને લચકાદાર અથાણું તૈયાર થઈ ગયું છે અને તેલ પણ થોડું ઉપર આવી ગયું છે. સ્વાદ અને સુગંધ તો જોરદાર આવે છે અને કલર પણ સરસ આવ્યો છે. તો તેને આપણે કાચની બરણીમાં ભરી દેવાનું છે. કાચની બરણીને મેં સારી રીતના ધોઈને કોટનના કપડાથી કોરી કરીને 1-2 દિવસ તડકે તપાવીને પછી જ તેમાં અથાણું ભરું છું. અથાણું ભરતા જવાનું અને પ્રેસ કરતા જવાનું એટલે અંદર હવા ના રહે અને આ રીતના પ્રેસ કરીને ભરીએ એટલે અથાણું ખરાબ પણ ના થાય. બરણી પૂરી ભરાઈ જાય એટલે ઢાંકણ બંધ કરી દઈએ. તો તૈયાર છે આપણું ખાવા માટે ગોળ કેરીનું અથાણું. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો મિત્રો, તમને મારી આ ગોળ કેરીના અથાણાની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.